નેપાળમાં જળ પ્રલય વચ્ચે 18થી વધુ ગુજરાતીઓ સંપર્ક વિહોણા. અમદાવાદના 3, આણંદના 2 લોકો સાથે સંપર્કનો પ્રયાસ ન થતા પરિવારજનો ચિંતિત. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી બ્લડ પ્રેશરની દવા બનાવી વેચવાના આંતરરાજ્ય સિન્ડિકેટનો કર્યો પર્દાફાશ. અમદાવાદ અને લખનૌથી 3 આરોપીઓની ધરપકડ. નડિયાદ, ભુજ સહિતના સ્થળેથી નકલી દવાનો જથ્થો કરાયો જપ્ત. સુરતમાં નાસિરનગર ડિમોલિશનના અસરગ્રસ્તોએ ડ્રો સમય કર્યો વિરોધ. કોર્ટના આદેશ મુજબ આવાસો ન ફળવાતા નારાજગી. નેપાળમાં જળ પ્રલય વચ્ચે 18થી વધુ ગુજરાતીઓ સંપર્ક વિહોણા. અમદાવાદના 3, આણંદના 2 લોકો સાથે સંપર્કનો પ્રયાસ ન થતા પરિવારજનો ચિંતિત.